પોરબંદરમાં વૃદ્ધ બાઇક ચાલકના સ્ટન્ટ પોલીસે વૃદ્ધ બાઇક ચાલકને કરાવ્યું છે કાયદાનું ભાન। બાઇક પર સ્ટન્ટનો વિડીયો પણ વાયરલ થયો છે। પોલીસે વૃદ્ધ પાસે માફી પણ મંગાવી છે। આપ જોઈ શકો છો કે વૃદ્ધ કઈ રીતે બાઇક હંકારી રહ્યા છે। જાણે કે ખુલ્લો રસ્તો ફક્ત તેમણે ખરીદી લીધો હોય તે રીતે તેઓ બાઇક હંકારી રહ્યા છે। આ જો વિડીયો ઉતાર્યો એ મને માફ કરી દેજો। હવે મારી જિંદગીમાં કોઈ વિડીયો નહીં ઉતારે અને કોઈ બીજા હાંકતા હોય તો આવી ગાડી હાંકતા નહીં। મને લાગી જાય, કોઈ ખામલાને લાગી જાય, આ વડા વડપણ હાંકી દીધું, હવે નહીં હાંકું કોઈ દી। તો એટીએસ અને ડીઆરઆઈના દરોડાનો મામલો છે। દરોડા દરમિયાન મળી છે મોટી સફળતા। 87.92 કિલો સોનું મળી આવ્યું છે। 19.66 કિલો દાગીના પણ જપ્ત કરાયા છે। તો 52 કિલો વિદેશી સોનું હોવાનો ખુલાસો થયો છે। 11 બ્રાન્ડેડ ઘડિયાળ પણ જપ્ત કરાઈ છે। તો 1.37 કરોડ રોકડ પણ મળી આવી છે। ડીઆરઆઈએ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। $87.920 kg गोल्ड बार्स जे ब्रिक फॉर्म में है साथे साथे 19.663 kg ज्वेलरी जेमा ज्वेलरी मળી આવેલ। આમ ટોટલ કરીને 107.583 kg સોનું અને જવેરાત મળી આવેલ। એ જગ્યાથી 11 જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે। પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત 100 કરોડથી વધારે છે અને 1.37 લાખ જેવો કેશ પણ એ જગ્યાથી મળી આવેલ છે। તો આરોગ્યકર્મી બાદ તબીબો પણ જશે હડતાલ પર। 7 એપ્રિલે તબીબો માસ સિહેલ પર ઉતરશે। માંગણીઓને લઈને તબીબો યોજી હતી બેઠક। દાંતા તાલુકાના તબીબો પ્રાંત કચેરી પહોંચ્યા। માંગણીઓના ઉકેલ માટે આપ્યું આવેદનપત્ર। પેન્ડિંગ સિનિયોરિટી યાદી બહાર પાડવા માટે માંગ કરી છે। ડેન્ટલ સર્જન વર્ગ 2 ને ટીકોનો લાભ આપવા માટે પણ તેઓએ માંગ કરી છે। અમારા ઘણા સમયથી લાંબા ગાળાના પડતર પ્રશ્નો છે, જેવા કે સેવા સળંગ કરવી, ટીકુના પ્રશ્નો છે, જે અમારા ઉચ્ચતર પગાર ધોરણના પ્રશ્નો છે, પછી અમારા લાંબા ગાળાના ઓર્ડરના પ્રશ્નો હોય કે પછી અમારા ઓપીડીનું જે ટાઈમિંગ છે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધીનો, જે અમારે 8 કલાક કરતાં વધારે થઈ જાય છે, 10 કલાક જેટલું, તો એના પ્રશ્નો છે। मैडम को आज ज्ञापन दिए हैं और हमारे